ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે પ્રકરણ 2 દ્રાવણોમાં આગળ વાત કરીએ તો અહીંયા સંખ્યાત્મક ગુણધર્મો, દ્રાવણોના સંખ્યાત્મક ગુણધર્મો વિશે વાત કરવાની છે। તો સૌપ્રથમ આપણે કોઈ પણ દ્રાવણ બનાવીએ, જ્યારે કોઈ ઘન દ્રાવ્ય અથવા કોઈ અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બનતા જે દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે। હવે આવા જુદા જુદા અબાષ્પશીલ દ્રાવ્યોને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી અને દ્રાવણ બનાવીએ ત્યારે એ દ્રાવણ સાથે સંકળાયેલા કેટલાક ગુણધર્મો જે છે એના અંદર ફેરફાર જોવા મળતો હોય છે। અહીંયા આપણે એવા કયા ગુણધર્મો છે તો 4 ગુણધર્મોની વાત કરીએ। એક જે છે એ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો। નંબર 2, દ્રાવકના ધાર બિંદુમાં અવનયન, દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઉન્નયન, અને ચોથી બાબત છે અભિસરણ દબાણ, જેને પરાસરણ દબાણ પણ કહી શકાય। આ 4 ગુણધર્મો જે છે એમાં ફેરફાર જોવા મળતો હોય છે। હવે આ ફેરફારનું થવાનું કારણ શું? તો કોઈ પણ દ્રાવણમાં જ્યારે આપણે અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળીએ અને દ્રાવણ બને ત્યારે એ દ્રાવણમાં રહેલા કુલ કણોની સંખ્યા અને એમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યા પર હંમેશા આ ગુણધર્મો આધાર રાખતા હોય છે। કોઈ પણ દ્રાવણમાં એ દ્રાવ્યના કણોનો સ્વભાવ ઉપર આધાર નથી, માત્ર ને માત્ર દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધારિત હોય છે। જ્યારે આવા દ્રાવ્યના કણોની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય ત્યારે આવા ગુણધર્મોમાં ફેરફાર જોવા મળતો હોય છે। તો આપણે આવા સંખ્યાત્મક આ બધા જે ગુણધર્મો છે કે જે દ્રાવ્યના સંખ્યાના કણ એટલે કે દ્રાવ્યના કણની સંખ્યા ઉપર આધારિત હોવાથી આ બધા જ ગુણધર્મોને આપણે સંખ્યાત્મક ગુણધર્મો તરીકે લઈ શકીએ છીએ। હવે આપણે એમાંથી પહેલી એક વાત કરીએ કે જેમાં બાષ્પ દબાણમાં તમે સમજી શકો, પહેલો એક મુદ્દાની ચર્ચા કરીએ જેમાં બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો। હવે અગાઉ આપણે ભણ્યા છો એ પ્રમાણે તમે જાણો છો કે હંમેશા કોઈ પણ અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળી અને દ્રાવણ બનાવીએ ત્યારે એવું દ્રાવણ અને એની સાપેક્ષમાં કોઈ શુદ્ધ દ્રાવક લઈએ તો હંમેશા શું હોય છે તો કે શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે। શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે। તો અહીંયા પણ બાષ્પ
દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આપણે અહીંયા સમજવા માટે આ મુદ્દા ઉપરથી તમે એવું કહી શકો કે આ બાષ્પ દબાણ ઓછું હોય છે. હવે બાષ્પ દબાણ તમે અગાઉ રાઉટના નિયમ હેઠળ આપણે ભણ્યા છીએ કે કોઈ પણ દ્રાવણમાં આનો મુખ્ય આધાર એ બાષ્પ દબાણ એ મોલ અંશ ઉપર આધારિત હોય છે. એટલે આના અંદર પણ આપણે એવું કહી શકાય કે દ્રાવ્યના કણોની સાંદ્રતા ઉપર આ આધારિત બનતું હોય છે. અગાઉ જે ભણ્યા છો એના આધારે અહીંયા પણ કહી શકાય કે રાઉટના નિયમ પ્રમાણે શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું લઈએ તો એનું કારણ શું છે? તો કોઈ પણ જે દ્રાવણ છે એ દ્રાવણનું બાષ્પ દબાણ એ હંમેશા મોલ અંશ અને દ્રાવકના મોલ અંશ અને બાષ્પ દબાણ ઉપર આધારિત બનતું હોય છે. હવે તમે રાઉટના નિયમ પ્રમાણે જે ભણ્યા છો અગાઉ એ પ્રમાણે આપણે વાત કરીએ તો સૌપ્રથમ તમે દરેક જણ જાણો છો કે રાઉટના નિયમ પ્રમાણે P1 proportional x1 થશે. એટલે શું કહી શકાય? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તેથી તમે અહીંયા આપણે લખી શકીએ કે P1 બરાબર P10 into x1. હવે આપણે આ જે સમીકરણ અહીંયા લઈએ છીએ એ એના પ્રપોઝનલ હેઠળ અહીંયા P10 એ સપ્રમાણતા અચાનક હેઠળ મૂલ્ય મૂકવામાં આવ્યું છે. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. એના કરતા આગળ આપણે વાત કરીએ તો હવે માત્ર ને માત્ર કોઈ શુદ્ધ દ્રાવકની સરખામણી કરીએ તો શુદ્ધ દ્રાવક માટે શું થાય? તો શુદ્ધ દ્રાવક માટે એના બાષ્પ દબાણમાં થતો ફેરફાર કેટલો હોય? તો આ ફેરફાર કે જેને આપણે ડેલ્ટા P1 તરીકે દર્શાવીએ છીએ અને એનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો એનું મૂલ્ય તમે જાણો છો કે ડેલ્ટા P બરાબર અહીંયા આપણે P10 P1 આટલો ફેરફાર જોવા મળતો હોય છે. હવે આ સમીકરણના અંદર અહીંયા આ P1 નું મૂલ્ય મૂકી દઈએ તો આપણે ડેલ્ટા P બરાબર શું થશે? તો અહીંયા લખી શકાય કે P10 into x1. હવે અહીંયા આપણે ડેલ્ટા P ચલો અહીંયા ફરીથી ડેલ્ટા P બરાબર શું થશે? P1 ને કોમન લઈ લઈએ તો P10 કૌંસમાં 1 માઈનસ અહીંયા P1 બહાર નીકળી ગયા છે તો 1 માઈનસ x1 થશે. હવે તમે જાણો છો કે સામાન્ય રીતે 1 માઈનસ x1 બરાબર આપણે x2 લઈ શકીએ. તો આના બરાબર તમે ડેલ્ટા P બરાબર P10 into x2 આવું પણ લઈ શકાય. હવે તમે સમજો છો કે રાઉટના નિયમ પ્રમાણે જુદા જુદા દ્રાવણોમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થ માટે એનું બાષ્પ દબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો જુદા જુદા દ્રવ્યો માટે તમે આ સમીકરણને આ રીતે લખી શકીએ કે ડેલ્ટા અહીંયા તમે સમજો કે ડેલ્ટા P બરાબર અહીંયા P10 P1 upon P10 લખી શકીએ. હવે એના બરાબર તમે x2 લો છો. હવે ડેલ્ટા P એટલે કહેવાનો ભાવ એનો ફેરફાર છે. એટલે આપણે આની જગ્યાએ ડેલ્ટા P1 upon P1 તરીકે લખી શકો. હવે તમે આ જ મુદ્દાના અંદર આપણે અહીંયા P10 આવશે. હવે તમે આના ઉપરથી
જુદા જુદા દ્રાવણો માટે આ સરખામણી કરી શકો તો અહીંયા એવું લખી શકાય કે P10 P1 P10 બરાબર x2. હવે આ x2 કે જે દ્રાવ્યના મોલ અંશ છે, તમે દરેક જણ જાણો છો કે x2 એટલે કે દ્રાવ્ય છે, તો દ્રાવ્યના મોલ અંશ બરાબર આપણે દરેક N2/N1 N2 લખી શકીએ. અહીંયા N2 એ દ્રાવ્યના છે, N1 એ દ્રાવકના મોલ છે. આ રીતે આપણે લઈએ અને આની કિંમત મૂકીએ તો શું થાય? તો P10 P1/P10 બરાબર એ N2/N1 N2 થશે. હવે રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે સામાન્ય રીતે એવું કહીએ છીએ કે મંદ દ્રાવણો માટે શું લખી શકાય? તો મંદ દ્રાવણો માટે હંમેશા આપણે જાણીએ છીએ કે N2 N1 થશે. એટલે આ જે સમીકરણ છે એને આપણે એક નંબર આપીએ તો આ સમીકરણ 1 માં N1 ની સાપેક્ષમાં આ N2 ને અવગણવામાં આવે મંદ દ્રાવણો માટે. તો શું લખીએ? તો P10 P1/P10 બરાબર અહીંયા N2/N1 થશે. આને સમીકરણ નંબર 2 કહીએ. હવે તમે અહીંયા જો આગળ આપણે વાત કરીએ N2 ને N1 શું છે? તો N2 એ દ્રાવ્યના મોલ છે, એના બરાબર મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ એટલે W2/M2 લખીએ. અને N1 બરાબર ચલો W1/M1. આ બંનેના મૂલ્યો સમીકરણ 2 માં મૂકી દઈએ તો શું લખાશે? તો P10 P1/P10 બરાબર ચલો N2 તો W2/M2 N1 છે તો N1 નું મૂલ્ય મૂકીએ તો W1/M1. અને આ રીતે લખીએ માટે P10 P1/P10 બરાબર અહીંયા W2 ગુણ્યા M1/M2 ગુણ્યા W1. અહીંયા આપણે આ જે સમીકરણ છે આને સમીકરણ નંબર 3 આપીએ. હવે આ જે સમીકરણ 3 કે જેના અંદર આપણે આ કિંમતો મૂકી છે, અહીંયા આપણે સમજી શકીએ છીએ કે આ ગુણોત્તર ઉપરથી કિંમતો મૂકી અને તારવણી કરી છે. હવે આ જ સમીકરણમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ દ્રાવણના અંદર જે અસ્પર્શિત દ્રાવ્ય છે એના આપણે આણ્વીય દળ શોધવા હોય તો તમે M2 ને પ્રશ્ન કરતા કરી અને આ સૂત્ર ઉપરથી તમે ગણતરી કરી શકો છો. અહીંયા બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધીએ છીએ. તમે અહીંયા આ સમીકરણ છે તો આનું અર્થઘટન પણ કરી શકો છો. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે શું થાય છે કે કોઈ પણ દ્રાવણમાં બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે અને એના ઉપરથી આપણે આ તારવણી કરીએ છીએ. તો અહીંયા સંખ્યાત્મક ગુણધર્મોમાં આ પહેલો મુદ્દો છે. આ સૂત્રોનો ઉપયોગ કરી આપણે એક્ઝામ્પલ પણ ગણી શકીએ છીએ. બીજી એક વાત કરીએ આગળ. ઉત્કલન બિંદુમાં ઉન્નયન. આપણે અહીંયા એક બીજા સંખ્યાત્મક ગુણધર્મની વાત કરીએ. હવે સૌપ્રથમ ઉત્કલન બિંદુમાં ઉન્નયન
ઉન્નયન એટલે વધારો. તો ઉત્કલન બિંદુમાં વધારો ક્યારે થાય? તો સૌપ્રથમ તમે સમજો કે કોઈ પણ પ્રવાહી દ્રાવણ છે. આવા પ્રવાહી દ્રાવણ માટે આપણે જાણીએ છીએ કે જેમ એને તાપમાન આપવામાં આવે, જેમ જેમ તાપમાન વધે તેમ તેમ બાષ્પ દબાણમાં હંમેશા વધારો થાય છે. તો તાપમાન વધે ત્યારે બાષ્પ દબાણ વધે છે અને આવા પ્રવાહીઓ માટે જ્યારે પ્રવાહી જે છે એ ઉકળે છે, એનું તાપમાન વધે છે, ત્યારે આપણે એનું બાષ્પ દબાણમાં થતો ફેરફારના આધારે ઉત્કલન બિંદુમાં ઉન્નયન નક્કી કરી શકીએ છીએ. તો જે પ્રવાહીનું જે તાપમાને પ્રવાહી ઉકળે છે તે તાપમાને દ્રાવણનું એટલે કે પ્રવાહીનું બાષ્પ દબાણ એ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય ત્યારે તે તાપમાનને આપણે ઉત્કલન બિંદુનો ઉન્નયન તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે અહીંયા આપણે એવું કહી શકાય કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન થાય છે. તો સામાન્ય પાણીનું ઉદાહરણ મૂકીએ કે પાણી હંમેશા તમે જાણો છો કે 100 ડિગ્રી સેલ્સિયસ કૌંસમાં 373.15 કેલ્વિન તાપમાને હંમેશા ઉકળે છે. એ સમયે વાતાવરણ છે એનું બાષ્પ દબાણ એ 1.013 બાર અથવા કૌંસમાં 1 વાતાવરણ જેટલું હોય છે. તો એને એનું ઉત્કલન બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ જ ઉદાહરણમાં આપણે એક વાત કરીએ. ધારો કે કોઈ સુક્રોઝનું કોઈ જલીય દ્રાવણ છે અને આવા સુક્રોઝના જલીય દ્રાવણને જ્યારે 373.15 કેલ્વિન તાપમાને એનું બાષ્પ દબાણ જોવામાં આવે ત્યારે આ બાષ્પ દબાણ એ 1.013 કેલ્વિન બાર હોય છે. તો તમે સમજો કે એને વાતાવરણના બાષ્પ દબાણ સુધી પહોંચવા માટે સુક્રોઝનું જલીય દ્રાવણ આ જે ટેમ્પરેચર છે એને તાપમાનમાં વધારો કરવો પડે અને આ તાપમાનમાં વધારો કરીએ ત્યારે કહેવાય કે જો 373.52 કેલ્વિન કરવામાં આવે ત્યારે એનું વાતાવરણનું બાષ્પ દબાણ એ 1.0313 બાર થાય છે. તો સુક્રોઝના જલીય દ્રાવણને તાપમાન આપવાથી એના બાષ્પ દબાણ એ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય છે. અને આના ઉપરથી આપણે સમજીએ છીએ કે શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે, એટલે કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. હવે એ ઘટાડો તમે સમજો કે કોના ઉપર આધારિત છે? તો કે ઉત્કલન બિંદુ ઉપર આધારિત છે. અહીંયા આપણે આ જ બાબતને ઉત્કલન બિંદુમાં ઉન્નયન સમજાવવા માટે એક ગ્રાફ દ્વારા સમજૂતી આપીએ. તો સૌપ્રથમ તમે સમજો અહીંયા કે પ્રયોગોના આધારે એવું સાબિત કરવામાં આવેલું છે કે કોઈ પણ દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં ઉન્નયન, જેને આપણે અહીંયા ડેલ્ટા ટીબી કહીએ છીએ, એ ઉત્કલન બિંદુમાં ઉન્નયન એ દ્રાવણની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. હવે તો ડેલ્ટા ટીબી પ્રોપોર્શનલ સ્મોલ m, અને આના આધારે આપણે લખી શકીએ કે ડેલ્ટા ટીબી બરાબર kb into m. અહીંયા kb કે જેને મોલલ ઉન્નયન અચળાંક તરીકે લઈએ છીએ, m એ મોલાલિટી છે અને ડેલ્ટા ટીબી એ ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે. હવે આ બાબતને સમજવા માટે આપણે એક ગ્રાફ દ્વારા સમજૂતી આપીએ કે જ્યારે 373.15 કેલ્વિન તાપમાને ઉત્કલન બિંદુમાં ઉન્નયન થાય ત્યારે 1 વાતાવરણ
અહીંયા આપણે બાષ્પ દબાણ લઈએ અને અહીંયા તાપમાન લઈએ. બાષ્પ દબાણ અને તાપમાન બંને વચ્ચેનો ગ્રાફ દોરવામાં આવે ત્યારે શુદ્ધ દ્રાવક માટે અને દ્રાવણ માટેનો ગ્રાફ તમે એ લો કે વાતાવરણનું બાષ્પ દબાણ ધારો કે અહીંયા આપણે આ રીતે લઈએ છીએ કે 1.013 બાર અથવા એક વાતાવરણ લઈએ ત્યારે શુદ્ધ દ્રાવક લેવામાં આવે અને શુદ્ધ દ્રાવકનો આ ગ્રાફ છે આ રીતે જોવા મળે. તો એ સમયે શુદ્ધ દ્રાવકનો જે ગ્રાફ છે એને નીચે લંબાઈએ તો તાપમાન તો અહીંયા તમને T0b એટલે કહેવાનો અર્થ કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ મળશે. હવે એ જ રીતે આ શુદ્ધ દ્રાવક છે અને અહીંયા આપણે શુદ્ધ દ્રાવણની વાત કરીએ તો આ ગ્રાફ એ સમયે આ જે મળે છે જેને આપણે TB કહીએ તો અહીંયા આ જે બિંદુ છે એ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે અને અહીંયા દ્રાવણનું ઉત્કલન બિંદુ અને એ સમયે એનું આ બાષ્પ દબાણ છે. હવે આના ઉપરથી આ બંને વચ્ચે તમે જુઓ તો ડેલ્ટા TB આ બંને વચ્ચેનો તફાવત છે. આ ગ્રાફ ઉપરથી તમે સમજી શકશો આ સૂત્રમાં કે આપણે આ ડેલ્ટા T જે લખ્યું છે ડેલ્ટા TB એનો ફેરફાર તો કોઈ પણ દ્રાવણ માટે તમે જાણો છો કે ડેલ્ટા TB બરાબર શું હોય તો હંમેશા TB માઈનસ TB0 તમે લો છો અને આ ફેરફાર અહીંયા નક્કી કરી શકીએ. હવે તમે સમજો કે આ સમીકરણ નંબર 1 છે જેમાં m એ મોલાલિટી છે. આ મોલાલિટી તમે દરેક જણ જાણો છો કે મોલાલિટી એટલે શું? તો મોલાલિટી એટલે 1000 ગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા જેને મોલાલિટી કહેવાય. અને માટે અહીંયા આપણે એનું સૂત્ર શું થાય તો દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન કૌંસમાં કિલોગ્રામ અને આના ઉપરથી કિંમત મૂકીએ તો m બરાબર ચલો દ્રાવ્યના મોલ દ્રાવ્ય એટલે n2 આપણે એનું મૂલ્ય મૂકી દઈએ તો W2/m2 અપોન દ્રાવકનું વજન એટલે W1 આપણે 1000 આપણે ભાગીએ એટલે આ રીતે મળશે. હવે આને સમીકરણ નંબર 2 આપીએ. સમીકરણ 2 નું આ જે મોલાલિટીનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકી દઈએ તો શું થશે તો અહીંયા આપણે લખીએ કે ડેલ્ટા TB બરાબર KB ગુણ્યા m. હવે અહીંયા m લખવાનો છે તો KB ગુણ્યા W2 ગુણ્યા 1000 અપોન m2 ગુણ્યા W1 અને આ સૂત્ર કે જે ઉત્કલન બિંદુમાં ઉન્નયન નું મૂલ્ય શોધવા માટે લઈ શકીએ. આ સૂત્ર ઉપરથી તમે KB કે જેને મોલર ઉન્નયન અચળાંક અથવા ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક પણ તરીકે ઓળખી શકાય. તો અહીંયા આને પણ પ્રશ્ન કરતા તમે કરી શકો તો આ મળશે. આ ઉપરાંત કોઈ પણ દ્રાવણના અંદર આણ્વીય દળ શોધવું હોય તો પણ m2 ને પ્રશ્ન કરતા કરી શકાય. અહીંયા જે KB છે આ KB કે જેને મોલર ઉન્નયન અચળાંક કહીએ છીએ એટલે આના ઉપરથી એના એકમો મૂકીને તારવણી કરી શકાય. તો KB નો એકમ આપણે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ તરીકે પણ લઈ શકાય. MCQ ના અંદર કેટલીક વખત આ એકમ પૂછવામાં આવે છે. તો અહીંયા આપણે બીજો મુદ્દાની જે વાત કરી કે જેમાં ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુમાં વધારો
ક્યારે થઈ શકે અને એની બાષ્પ દબાણ ઉપર શું અસર થાય છે, આ ગ્રાફ ઉપરથી પણ આપણે સમજીને લખી શકીએ છીએ. એના પછી બીજા મુદ્દાઓની આગળ વાત કરીશું. થેન્ક યુ.